નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા। નજર કરીશું મહત્વના સમાચાર ઉપર। આરએસએસના મણિપુર યુનિટ દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે અત્યંત દુઃખદ બાબત એ છે કે ગયા વર્ષે 3 મેના રોજ શરૂ થયેલી હિંસાને 19 મહિના વીતી ગયા હોવા છતાં હજી સુધી તેનો કોઈ નિકાલ લાવવામાં નથી આવ્યો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિશ્વના અન્ય નેતાઓએ બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં યોજાયેલી G20 સમિટમાં હાજરી આપી। ભારતીય તટ રક્ષક દળે પાકિસ્તાન મેરીટાઈમ સિક્યુરિટી એજન્સીના PMSA નુસરત જહાજમાંથી 7 ભારતીય માછીમારોને બચાવ્યા। 2 કલાક સુધી પાકિસ્તાની જહાજનો પીછો કરીને તેને ઘેર્યું હતું। માછીમારો તરફથી ડિસ્ટ્રેસ સિગ્નલ મળ્યા બાદ કોસ્ટગાર્ડે આ બચાવ કામગીરી શરૂ કરી હતી। દેશની રાજધાની દિલ્હી વાયુ પ્રદૂષણને કારણે ગેસ ચેમ્બરમાં ફેરવાઈ રહી છે। પરિસ્થિતિ એટલી ખરાબ છે કે હવે લોકોના સ્વાસ્થ્ય પર તેની ગંભીર અસર થવા લાગી છે। બ્રાઝિલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇટાલીના PM જ્યોર્જિયા મેલોનીએ દ્વિપક્ષીય બેઠક યોજી। મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો માટે તથા ઝારખંડના વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં 38 બેઠકો માટે બુધવારે યોજાનારા મતદાન માટે આજે બંને રાજ્યોમાં ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થયા। વિધાનસભા ચૂંટણી માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। રાજ્યમાં એક જ તબક્કામાં તમામ 288 બેઠકો માટે મતદાન થશે। મહારાષ્ટ્રમાં કુલ 4136 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં 2086 અપક્ષ દાવેદારો છે। સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે। ભરૂચમાં ગોજારો અકસ્માત, 6 લોકોના મોત, 4 ઘાયલ। જંબુસર તાલુકાના મગદાણ ગામ નજીક ઉભેલી ટ્રકમાં ઇકો કાર ઘૂસી। સ્થાનિક લોકોએ ઇકોના પતરા કાપીને મૃતદેહો અને ઘાયલોને બહાર કાઢ્યા। ઇજાગ્રસ્તોને વડોદરામાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। કાશ્મીર પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા બાદ જમ્મુ કાશ્મીરમાં તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। પ્રવાસન સ્થળો ગુલમર્ગ અને પહેલગામની સાથે લેહમાં લઘુત્તમ તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું। અમદાવાદમાં નહેરુનગરના માણેકબાગમાં મહાલક્ષ્મી ફ્રૂટ શાકભાજીની દુકાનના વેપારી પર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી। પોલીસે હત્યાનો ભેદ ઉકેલી લીધો છે અને 4 આરોપીઓની ધરપકડ કરી છે। આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ। નમસ્કાર।